ઝઘડિયા જીઆઈડીસીમાંથી એક બાબત સામે આવી કે જ્યાં ચેતર વસાવાની એક બબાલ થઈ હતી ને ત્યારબાદ આખી બબાલને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે આખા કેસમાં સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલથી જ્યારથી જ ઝઘડિયા જીઆઈડીસીમાં બબાલના જે દ્રશ્યો સામે આવ્યા, ખાસ કરીને જે લાફાવાળી થઈ અને બીજી તરફ લાકડીઓ મારવામાં આવી, આજે આખી બબાલ સામે આવી. આ જ આખી વાતને લઈ અને હવે એ ઘટનાના આખા સીસીટીવી કેમેરાના જે વિડીયો છે એ વાયરલ થયા છે કે ખાસ કરી અને કેવી રીતે આખી બબાલ થઈ હતી, કેવી રીતે બબાલની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ જે સીસીટીવી વાયરલ થયા છે, જે સીસીટીવીના ફૂટેજ, એના ઉપર પણ નજર કરી લઈએ. ખાસ કરીને અહીંયા હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ચેતર વસાવાનો જે આખો વિડીયો સામે આવ્યો અને ખાસ કરીને આ જે આખી બબાલ થઈ એ યોગ્ય છે કે અયોગ્ય છે. અહીંયા વાત એ પણ કરવી જરૂરી છે કે આ આખી ઘટનામાં 16થી વધુ જે પરિવાર છે, 16થી વધુ જે વર્કરો છે, એમને ક્યાંક ને ક્યાંક એ દાઝી ગયા છે અને પરિવારે ક્યાંક ને ક્યાંક પોતાના ઘરના મોભી 2 પરિવારે ગુમાવ્યા છે. છતાં પણ કંપનીના લોકો, આ જે પરિવારના લોકો છે, ખાસ કરીને કર્મચારીઓના પરિવારના લોકોની સાંભળતા નહોતા. અનેકવાર રજૂઆતો કરવામાં આવી, ના સાંભળવામાં આવી તો પછી લોકો છેલ્લે પોતાના જે લીડર હોય છે એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાની પાસે ગયા અને ચેતર વસાવાને રજૂઆત કરતા જ ચેતર વસાવા ત્યાં પહોંચ્યા. મામલો ત્યાં સુધી શાંત હતો. ચેતર વસાવા માત્ર ને માત્ર કંપનીના લોકો સાથે વાત કરવા ગયા હતા, પરંતુ ચેતર વસાવા જેવા જ ત્યાં પહોંચ્યા, કંપનીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક આખો મામલો બિચક્યો હતો. અને જે રોશન વસાવા છે કે જેઓ એવું કહેવામાં આવી રહ્યું છે, ચેતર વસાવાને જેમણે લાફો માર્યો હતો એવો વિડીયો પણ વાયરલ થયો, એ રોશન વસાવા ભાજપના નેતા છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે આખી વાત હતી કંપનીના કર્મચારી અને ચેતર વસાવાની વચ્ચે, તો રોશન વસાવા ત્યાં શું કરી રહ્યા હતા? આવા અનેક સવાલો છે આ આખા કેસમાં. પરંતુ ખાસ કરી અને અહીંયા હવે સામે ફરિયાદ થઈ શકે છે એવી પણ બાબતો સામે આવી રહી છે. અને હવે આજે ચેતર વસાવાની આખી બાબત સામે આવીને એમાં જે સીસીટીવી વિડીયો વાયરલ થયા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.